નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખુશીના સમાચાર. એક જ રાતમાં 7 નોર્મલ ડિલિવરી સફળ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી સ્થિત રેફરલ હોસ્પિટલમાં એક જ રાત દરમિયાન 7 મહિલાઓની સફળ નોર્મલ ડિલિવરી થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જન્મેલા તમામ નવજાત શિશુઓ સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રસૂતિ બાદ દર્દી પરિવારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફની કામગીરીને લોકોએ ખૂબ જ વખાણી હતી. હોસ્પિટલના તબીબ ડોક્ટર પંકજ ગોહિલ તેમજ સમગ્ર મેડિકલ સ્ટાફ દ્વારા રાત દિવસ સતત સેવા આપી સફળ પ્રસૂતિઓ કરાવવામાં આવી હતી. અગાઉ દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર માટે જતા હતા, પરંતુ હવે શિહોરી રેફરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં સુધારો થતાં લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. હાલ ઓપીડી અને ડિલિવરી કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે હોસ્પિટલની સુધરતી સેવા વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. આ સફળ કામગીરીને કારણે સમગ્ર શિહોરી અને કાંકરેજ પંથકમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આવા જ તાજા અને મહત્વપૂર્ણ સમાચાર માટે 24 ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. એ છે કે નોર્મલ સુવાવડ મેન્યુઅલી નોર્મલ સુવાવડ થાય આગળ જીવનમાં તકલીફ ઓછી પડે એ નોર્મલ સુવાવડ કરાવવી જોઈએ. સમાજમાં એક એવો મેસેજ જવો જોઈએ અને નોર્મલ સુવાવડને પ્રાધાન્ય મળવું જોઈએ.